નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ 19 લોકસભા ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું। દાહોદ 19 લોકસભા ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું। આ પ્રસંગે વિજય સંકલ્પ રેલી અને વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાપ્ત વિગતો અનુસાર વિજય સંકલ્પ રેલી અને વિજય વિશ્વાસ સભામાં વિશાળ સંખ્યામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડે જણાવ્યું હતું કે આવી કાળઝાળ ગરમીમાં પોતાનો કિંમતી સમય ફાળવી રેલી અને સભામાં જોડાયેલા તમામ સદસ્યોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આ સભામાં જન સમર્થન જોઈ આપ સૌના આશીર્વાદથી બદલાવની શુભ શરૂઆત થઈ ચૂકી છે, તેમ કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડે જણાવ્યું હતું। બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ખાંચી, પ્રાર્થના સંદેશ ન્યૂઝ, દાહોદ। તમામ કાર્યકરો તેમજ મારી સામે ઉપસ્થિત એવા તમામ કાર્યકરો, આમ આદમીના પાર્ટીના તથા કોંગ્રેસના તમામ કાર્યકરોનો હું દિલથી અને હૃદયથી આભાર માનું છું કે આપ આજે આ તાનાશાહી સરકારની સામે સામનો કરીને ઘરેથી આવ્યા છે। મને લાગે ત્યાં સુધી દરેક સામનો કરીને આવ્યા છે અને એ સામનો એવો કે ભાજપના નેતાઓએ આપણે જે ફોર્મ ભરવા આવતા હતા ત્યારે એમને દરેકને ઘરમાં કહી આજે આપણી આ આગામી 7 તારીખે 7મી મે ના રોજ વોટિંગ થવાનું છે અને દેશનું ભવિષ્ય નક્કી કરવા માટેની લોકસભાની ચૂંટણી યોજાવાની છે। એમાં એ આ પ્રસંગે યોજાયેલી મીટિંગમાં ઉપસ્થિત આપણા માનવંતા મહેમાનોમાં ઓલ ઇન્ડિયા આપણા સેવાદળના અધ્યક્ષ એવા લાલજીભાઈ દેસાઈ સાહેબ, આપણા પ્રભારી એવા અને એક્સ આઈએએસ ઓફિસર સર્વશ્રી સંજય અમરાણી સાહેબ, મારે સર્વ પૂર્વ વિધાયક શ્રીઓ, પૂર્વ ચૂંટણી લડેલા મારા ભાઈઓ અને 10 વર્ષથી મહાભ્રષ્ટ ભાજપની સરકારે ભ્રષ્ટાચારો કરીને જે ભેગું કરેલું છે એમાંથી જ આપણને આપી રહ્યા છે। એટલે જે લેવાનું એ લઈ લેવાનું, પણ વોટ કોને આપવાનો? વોટ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડને આપવાનો। હું કહીશ એક જ ચાલે અને તમારે એનો જવાબ આપવાનો છે। બોલો એક જ ચાલે, 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 એક જ ચાલે। આભાર। આખું મેદાન ખચોખચ ભરાઈ ગયું છે, હજી પણ રસ્તામાં ગાડીઓ છે। દાહોદની જનતા, આ દાહોદની પાવન ધરા પર હું આપ સૌનું મારા હૃદયના સ્પંદનોથી હાર્દિક સ્વાગત કરું છું। દૂર દૂર અલગ અલગ ગામોમાંથી પધારેલ મારા દેશના ક્રાંતિકારી યુવાનો, માતા બહેનો, આપ સૌનું હૃદયના ઉમળકાભેર હાર્દિક સ્વાગત કરું છું। સમયના અભાવે બહુ વધારે ન બોલતા આજે મારી ફોઈએ મને રાખડી બાંધી દીધી। કોઈ મહિનો લાલ નથી મને ડગમગાવી શકે। હું ખુદ પોતાની જાતે એક વનમેનો ભારમેજ અને આ જે ચૂંટણીલક્ષી જે યુદ્ધભૂમિ છે એ યુદ્ધભૂમિની અંદર આ કુરુક્ષેત્રના મેદાનની અંદર મહારથી કર્ણએ આજે પ્રવેશ કરી લીધો છે અને સાથે સાથે મહાગુરુ દ્રોણ, મહામહિમ ભીષ્મ જેવા અનેક યોદ્ધાઓ છે, પણ આ ધર્મની લડાઈ છે, આ વૈચારિક યુદ્ધ ચાલી રહ્યું છે। એ જમાનામાં મહારથી કર્ણ પર દ્વાપર યુગમાં દુષ્ટ નરાધમો દુર્યોધન અને દુશાસનના એહસાન હતા। આ કળિયુગના મહારથી પર કોઈ દુષ્ટ પાપી કે નરાધમોમાં એહસાન કે ઉપકાર નથી।
તો તમારે બિલકુલ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને આટલી મોટી જનમેદની જોઈને આપ સૌએ આજે પરિણામ તો આપણને આપી જ દીધું છે કે આપણે જીતી ગયા છે. વાતો કરવા માટે 10 દિવસ સુધી ફૂટે તેમ નથી, પણ સમયનો ભાવ છે. આટલું કહી મારી વાણીને વિરામ આપું. જોહાર, જય ભીલ પ્રદેશ. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.